કિંજલબેન દલપતભાઈ રાઠોડ ઝેરડા એના સ્વર્ગવાસ નિમિત્તે આજે પરિવારના મિત્રો દ્વારા અહીંયા એક ઉત્તરાયણના પર્વ નિમિત્તે એક સુંદર ઘાસ તેમજ બાળકોને એક સુંદર મજાની નાની કીટનું સુંદર આયોજન કરવાનું છે। એના ભાગરૂપે અહીંયા જે પરિવારના જે સદસ્યો આવ્યા છે એ સદસ્યો સાથે હું થોડી વાતચીત કરી લઈશ કે આ કાર્ય કરવા પાછળનો હેતુ શું છે અને શું શું કીટમાં લાવ્યા છો એવું હું એમની પાસેથી પૂછી લઈશ। બેટા તારું નામ શું છે? પાયલ। તારું નામ? અચ્છા, તારું નામ? નમ્રતા। સરસ, વેરી ગુડ। ખૂબ સુંદર મજાનો આપ આજે એક ઉત્તરાયણના પર્વ નિમિત્તે આપ એક સ્વર્ગસ્થ કિંજલના નામે એક સુંદર આયોજન કરી રહ્યા છો। વિશેષ તો આજે હું એમના જે અહીંયા મિત્રો આવ્યા છે મિત્રો પાસેથી વિશેષ માહિતી માગીશ કે તમે જે કીટ લાવ્યા છો કીટની અંદર શું શું વસ્તુ તમે લાવેલો છો? શું નામ છે આપનું? મયુર। મયુર, જે કીટ તમે જે લાવ્યા છો કીટની અંદર શું શું વસ્તુ તમે લાવેલા છો? ગાયો માટે ઘાસ, ગાયો માટે ઘાસ લાવ્યા છો અને કૂતરાઓ માટે દૂધ ને બિસ્કિટ ને એવું બધું। અચ્છા, કૂતરાઓ માટે દૂધ અને બિસ્કિટ લાવ્યો છો। અને નાની નાની કીટો જે દેખાય છે શું કીટોમાં શું છે? કીટોમાં એક પીપોડું છે, એક ફિરકી છે, એક ચશ્મા છે અને માસ્ક છે અને 2 પતંગો છે। વેરી ગુડ, બાળકો માટે લાયા છે। બહુ સરસ મજાની તમે ના કીટોની અંદર ખૂબ ખૂબ સરસ મજાની એક બરાબર। ચલો ચલો, ખૂબ સરસ। એમાં પૈસા પણ દેખાય છે, 20 રૂપિયાની નોટ પણ દેખાય છે। વેરી ગુડ, ખૂબ સરસ મજાનું। જો કે અહીંયા સરસ મજાની પરિવાર દ્વારા એક કીટ પણ સુંદર મજાની લાવેલી છે। બાળકોને ગિફ્ટ કરવા માટે કીટ પણ આપવા માટે આવેલા છે। ગાયોને ઘાસ લાવવામાં આવ્યું છે, તેમજ એક લાડુ પણ તૈયાર કરવામાં આવ્યો છે અને કૂતરાઓ માટેના પણ કૂતરાઓને દૂધ છે, લાડુ ખવડાવવાના છે, ગાયને ગોળ ખવડાવવાનું છે। સુંદર મજાનું જે આયોજન કરવાનું છે। હું આજે પૂછીશ કે આ જે કિંજલબેન છે એ કિંજલબેનના નિમિત્તે જે તમે આ કાર્ય આજે કરી રહ્યા છો એ કાર્ય કરવા પાછળનો હેતુ શું છે? એનું કોણ હેતુ સમજાવશે? આપનું નામ શું છે? મારું નામ અર્જુન। અર્જુનભાઈ, કાર્ય પાછળનો હેતુ શું છે? હેતુ આમાં એવું છે કે સાહેબ આ બધું કરવાથી એમને આત્માને શાંતિ મળે અને ગાયોને બધું પૂર્ણ કરીએ છીએ। બહુ સરસ મજાની એમને વાત એવી કરી કે આજે કરવા પાછળનો હેતુ એવો છે કે એમના આત્માને ખૂબ જ શાંતિ મળે એવી સુંદર મજાની વાત જો કે એમને કરી છે। બહુ સરસ મજાની વાત કરી। મયુરભાઈ, મયુર પણ મારી સાથે જોડાયેલા છે। મયુર, આજે તમે જે કાર્ય કરી રહ્યો છો એનો હેતુ શું છે? તમને કેવું લાગે છે આ કાર્ય કરી રહ્યા છો એનો? તમને જે આ કાર્ય કરી રહ્યા છો એનો હેતુ શું છે તમને? આના માટે કિંજલનું એક સારી રીતે ધર્માતું થાય અને પુણ્ય થાય ગાયો માટેની સારી રીતે। બહુ સરસ મજાની વાતો કરી। મારી સાથે શું નામ છે બેટા તારું? અચ્છા અચ્છા, કેવું લાગ્યું આજે તમે જે કાર્ય કૂતરાઓને તમે જે આજે દૂધ પાઈ રહ્યા છો અને તમે જે ગાયોને ઘાસ ખવડાવી રહ્યો છો એનો તમને કેવો આનંદ છે આજે તમને? બરાબર। લોકોને શું સંદેશો પાઠવવા માગો છો કે આવું કાર્ય દરેક ધાર્મિક પ્રસંગે કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ? ચોક્કસથી વધારે આ કાર્ય। હા, તમે શું કહેવા માગો છો આ વિશે? એવું શું કહેવા દીકરીઓને એવું કહેવું છે કે કોઈ પણ ધાર્મિક પ્રસંગે આવા સુંદર મજાના કાર્ય કરવા જોઈએ। દેખો અહીંયા કૂતરાઓને આજે દૂધ પણ પીવડાવી રહ્યા છે। બહુ સુંદર મજાનું કામ કરી રહ્યા છે। વિશેષ ગાયોને ઘાસ પણ ખવડાવી રહ્યા છે। મિત્રો, ગાયોને ઘાસ ખવડાવતા પણ દેખાઈ રહ્યા છે। ખૂબ જ સુંદર મજાનું આજે કાર્યક્રમનું જો આયોજન કરવામાં આવ્યું છે સ્વર્ગસ્થ કિંજલને મોક્ષ મળે એના અનુસંધાને આજે એક ખૂબ જ સુંદર આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વિશેષ એમને આજે ઉત્તરાયણના પર્વ નિમિત્તે આ જે સુંદર કાર્ય કરવા માટે પરિવારને હું ખૂબ જ શુભેચ્છાઓ પાઠવું છે કે ખૂબ જ સુંદર કાર્ય કર્યું છે અને લોકોને, સમાજને અને ખૂબ જ પરિવારને અને અન્ય સમાજોને પણ આપને એક સુંદર મજાની આ પ્રેરણા મળશે। ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન।